ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન યુદ્ધને કારણે વિશ્વના દેશોમાં ગેસ સંકટ છે। ભારતમાં પણ ગેસ એજન્સી પર લોકોની લાંબી કતાર જોવા મળી। તમામની વચ્ચે રાજકોટના જેતપુરમાં શહેર કોંગ્રેસે મામલતદારને આવેદન આપી રાંધણ ગેસની કૃત્રિમ અછત અને કાળાબજારી બંધ કરવા કડક પગલાં ભરવા માંગ કરી છે। આ સાથે જ હાથમાં બેનર અને પોસ્ટર્સ રાખી દેશના ગેસ સંકટને લઈ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે અડધી રાત્રે દારૂની બોટલો મળી જાય પણ ગેસના બાટલા નથી મળતા। કે જે કાળી બજારના બાટલા છે એ બંધ કરાવો, જે 2000-2500 ના છે એ ગરીબ માણસો બિચારા લઈ હગે અને ઓનલાઈન થઈ છે એ રિજેક્ટ થઈ જશે કે ડાયરી બુક લઈને આવો, ઓલું લઈને આવો એમ કરે છે। અમે તો એ કહીએ છીએ કે આ ગેસના ચૂલા છે એ ચાલુ કરાવો અને જે દારૂના બાટલા છે ને એ બંધ કરાવો। રાતના 12 વાગે 1 વાગે દારૂના બાટલા મળી જાય છે તો આ કેમ નથી મળતા ગેસના ચૂલા? ગ્રામ્ય વિસ્તારમાં મજૂર વર્ગ હોય છે, એને કઈ ખેતીવાડી હોતા નથી, તો અત્યારે એવી પરિસ્થિતિ એને રાંધવા માટે બહુ તકલીફ પડે છે। ગમે ત્યાંથી ઊંચા ભાવ બાટલા ખરીદવા પડે છે। જો આ બાબતે અમે મામલતદારશ્રીને આવેદન આપેલ છે કે આ બાબતે પૂરતા બાટલા આપવા જોઈએ અને જો ઓનલાઈન ડિલિવરી ન થતી હોય તો મેન્યુઅલી એને ઓફિશિયલી જે બુક આપેલ છે તે નોંધ કરીને પણ બાટલા પૂરા પાડવાની જવાબદારી સરકારની છે। કારણ કે ભારતના બંધારણની અંદરમાં આવશ્યક ચીજ વસ્તુ ધારો પહોંચાડવો, પુરવઠો પહોંચાડવો એ ગવર્મેન્ટની જવાબદારી છે। અત્યારે આ ગવર્મેન્ટ આ બાબતે નિષ્ફળ રહી ગયેલ છે, જે બાબતે અમે કોંગ્રેસ દ્વારા આવેદન આપેલ છે કે સત્વરે બાટલા લોકોને મળવા જોઈએ, નકર અમે ઉગ્ર આંદોલન કરશું।